હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી મગની દાળનો હલવો કે શીરો, જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો છે। આ શીરાને આપણે એકદમ સરળ રીતે અને ખૂબ જ ઓછી વસ્તુમાંથી તૈયાર કરીશું, જે એટલો બધો ટેસ્ટી લાગે છે કે તમે આને વારંવાર બનાવશો। અત્યારે વરસાદમાં કે પછી ઠંડી મોસમમાં આવો ગરમા ગરમ શીરો ખાવાની મજા પડે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો શીરો બનાવવા માટે આપણે માપ જોઈ લઈએ। સૌથી પહેલાં આપણે 1 વાટકી મગની મોગર દાળ લીધી છે। આ મગની જે ફોતરા વગરની દાળ આવે તે હોય છે। તેની સાથે અડધી વાટકી ઘી અને અડધી વાટકી ખાંડ, આ આપણું પરફેક્ટ માપ છે। આ જ વાટકીના માપથી આપણે આગળ પાણી પણ લઈશું, તો કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું છે, જેથી તમારો શીરો એકદમ પરફેક્ટ બને। હવે આ દાળને આપણે 2 થી 3 વાર ઘસી અને સાફ પાણીથી ધોઈ લઈશું અને કોઈ પણ ચારણામાં આ રીતે તેને બધું જ પાણી આપણે દૂર કરી લઈશું, જેથી કરી દાળ આપણી ઝડપથી કોરી થઈ જાય। ત્યારબાદ આપણે આ દાળ છે તે એકદમ સરસ કોરી થઈ ગઈ છે, ઘણું ખરું પાણી આપણું આમાંથી દૂર થઈ ગયું છે। તો કોઈ પણ કિચન નેપકિન ઉપર લઈ તેને આ રીતે સરસ લૂછી લેશું, જેથી દાળમાં જે કંઈ બી એક્સ્ટ્રા પાણી રહ્યું હોય તે બધું દૂર થઈ જાય। હવે આપણે આ દાળને શેકવા માટે લઈ લઈએ। તો કોઈ પણ વાસણમાં આપણે બધી જ દાળને લઈ અને લગભગ તેને 6 થી 7 મિનિટ સુધી મીડિયમ ગેસ પર શેકીશું, જ્યાં સુધી દાળ છે તે એકદમ સરસ કોરી ના થઈ જાય, તેનો કલર ના બદલાઈ જાય અને શેકાવાની સુગંધ ના આવવા લાગે। તો લગભગ 6-7 મિનિટ બાદ તમે જુઓ દાળ આપણી એકદમ સરસ શેકાય અને તેનું બધું જ પાણી દૂર થઈ ગયું છે અને એકદમ સરસ કલર પણ બદલાઈ ગયો છે। તો આ દાળને આપણે એક વાસણમાં લઈ લઈશું અને તેને ઠંડી કરવા માટે છોડી દઈશું। તો તમે જુઓ કે આપણી દાળ છે તે એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે। તો મિક્સરના નાના જારમાં આપણે આ બધી જ દાળને પીસવાની છે। આપણે આનો એકદમ ઝીણો પાવડર નથી કરવાનો, થોડુંક દરદરું રાખવાનું છે। તો મિક્સરને ચાલુ બંધ કરી પીસવાનું છે, જેથી દરદરો પાવડર તૈયાર થઈ શકે। તો તમે જુઓ કે અહીંયા અમે દાળને પીસીને તૈયાર કરી લીધી છે અને કંઈક આ રીતનો આપણો દરદરો લોટ તૈયાર છે। તમે જુઓ, બસ આ જ રીતનો આપણે લોટ રાખવાનો છે। આવો લોટ તમે તૈયાર કરી અને સ્ટોર કરીને 3 મહિના રાખી શકો છો। જ્યારે પણ તમારે હલવો બનાવવો હોય ત્યારે આ લોટમાંથી તમે ઇન્સ્ટન્ટ 10 જ મિનિટમાં હલવો બનાવી શકો છો। હવે આપણે એક વાસણ લઈ લઈએ, તેની અંદર અડધી વાટકી જે આપણે ખાંડ લીધી હતી તે નાખીશું અને એ જ વાટકીના માપથી આપણે 2 વાટકી પાણી નાખીશું। 1 વાટકી દાળ સામે આપણે 2 વાટકી પાણી લેવાનું છે, આ એકદમ પરફેક્ટ માપ છે। તો હવે આપણે આ ખાંડને ચાસણી નથી કરવાની, ફક્ત ખાંડ ઓગળે ત્યાં સુધી જ આપણે આને ગરમ કરીશું। તો બસ આને આપણે ઓગાળવાની છે, કોઈ પણ જાતની ચાસણી આપણે નહીં લઈએ। તો તમે જુઓ ખાંડ આપણી ઓગળી ગઈ છે, બસ એટલી જ આપણે આને ગરમ કરવાનું છે। બસ આને બંધ કરી દઈશું અને નીચે ઉતારી દઈશું। તો હવે આપણે હલવો બનાવવાનું શરૂ કરીએ, જેના માટે આપણે એક વાસણ લઈ લઈશું, કોઈ પણ મોટું વાસણ લેવું। તેની અંદર આપણે 2 ચમચી જેટલું પહેલાં ઘી નાખી અને થોડાક ડ્રાયફ્રૂટને શેકીશું। ડ્રાયફ્રૂટમાં મેં થોડાક બદામ, કાજુ અને પિસ્તા લીધા છે। તમે તમારા પસંદના કોઈ પણ ડ્રાયફ્રૂટ વધારે કે ઓછા પ્રમાણમાં લઈ શકો છો। હવે આપણે આને મીડિયમ ગેસ પર શેકીશું, જ્યાં સુધી આ થોડા ક્રિસ્પી ના થઈ જાય। તો લગભગ 1-2 મિનિટ બાદ તમે જુઓ આપણા ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે અને કલર બદલાઈ ગયો છે। તો આપણે આને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું અને હવે આપણે જે અડધી વાટકી ઘી હતું તે બધું જ આમાં ઉમેરી દઈશું। આપેલા માપ પ્રમાણે જો તમે હલવો બનાવશો ને તો તમારો હલવો એકદમ પરફેક્ટ બનશે। તો એ જ પ્રમાણેનું માપ લેવું। હવે આપણે આની અંદર થોડોક રવો નાખીશું, લગભગ 2 ચમચી જેટલો। રવો નાખવાથી શીરો ખૂબ જ સરસ બનશે। તેની સાથે જ આપણે 1 થી 1.5 ચમચી બેસન પણ ઉમેરીશું અને તેને બરોબર રીતે ઘીમાં મિક્સ કરી થોડી વાર શેકીશું, લગભગ 2 મિનિટ સુધી। થોડુંક શેકાઈ જાય એટલે આપણે જે તૈયાર કરેલો લોટ છે તે બધો જ લોટામાં ઉમેરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી અને શેકવાનો છે। આ લોટને આપણે લગભગ 6-7 મિનિટ શેકવાનો છે, જ્યાં સુધી આ લોટ છે તેનો કલર ના બદલાઈ જાય, ઘી બધું છૂટું ના પડી જાય અને શેકાવાની સુગંધ ના આવવા લાગે। તો તમે જુઓ શરૂઆતમાં આપણા જે લોટ છે તેનું ટેક્સચર કંઈક આવું છે, બસ આ જ રીતનું આપણું ટેક્સચર હોવું જોઈએ। માપ પ્રમાણે બનાવશો એટલે એકદમ પરફેક્ટ જ બનશે। પહેલી જ વારમાં તમારો હલવો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે। તો લગભગ 3-4 મિનિટ બાદ જુઓ કે આપણી દાળ ફૂલવા લાગી છે અને શેકાવા લાગી છે। તો લગભગ મેં આને 6 થી 7 મિનિટ શેકી છે અને તમે જુઓ કે આનો કલર બદલાઈ ગયો છે, એકદમ આ રીતનો રાતો દાણો પડી ગયો છે, ઘી પણ સરસ છૂટું પડી ગયું છે અને સુગંધ પણ આવવા લાગી છે। બસ આ સ્ટેજે આપણે ગેસને બંધ કરી દઈશું અને હલવો આપણો એકદમ દાણેદાર બને એના માટે આપણે આમાં થોડુંક દૂધ નાખીશું। તો લગભગ 1-2 ચમચી દૂધનો આપણે યુઝ કરીશું। 1 ચમચી દૂધ નાખી આને સરસ રીતે મિક્સ કરીશું। તમે જુઓ દૂધ નાખતાની સાથે જ આ ફૂલવા લાગ્યું છે। દૂધ નાખવાથી આ એકદમ દાણેદાર ટેક્સચર લઈ લેશે અને હલવો તમારો ખૂબ જ સરસ તૈયાર થશે। તો અહીંયા મેં ટોટલ 2 ચમચી જેટલા દૂધનો યુઝ કર્યો છે
આને આપણે ત્યાં સુધી મિક્સ કરવાનું છે જ્યાં સુધી આ બધું મિશ્રણ છે તે હતું તેનાથી પોઝિશનમાં ના આવી જાય. તો તમે જુઓ કે આપણો જે લોટ છે તે સરસ થઈ ગયો છે, કલર પહેલાં કરતાં પણ સરસ અને દાણેદાર ટેક્સચર પણ આવી ગયું છે. તો દૂધનો યુઝ ચોક્કસથી કરવો. તમે જુઓ ખૂબ જ સરસ ટેક્સચર આવ્યું છે. તો બસ આ રીતનું આપણું ટેક્સચર આવવું જોઈએ હલવાનું, એટલે કે લોટનું. બસ આપણો લોટ તૈયાર છે. તો હવે ફરીથી આપણે ગેસને શરૂ કરી દઈએ અને જે આપણે ખાંડનું પાણી બનાવીને રાખ્યું હતું તે આમાં ઉમેરી દઈશું. તો મેં અડધું પાણી અહીંયા ઉમેર્યું છે. ગેસને મીડિયમ રાખી અને બરોબર રીતે મિક્સ કરી લેશું. તો તમે જુઓ કે આપણું મિશ્રણ છે તે થોડી જ વારમાં ઘટ થવા લાગ્યું છે. હવે બાકી વધેલું પાણી પણ આપણે આમાં ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું. આ થોડી જ વારમાં બધું જ પાણી શોષી અને એકદમ સરસ થઈ જશે. તો તમે જુઓ મેં અહીંયા સરસ રીતે મિક્સ કર્યું છે અને આપણે આને ત્યાં સુધી થવા દઈશું જ્યાં સુધી આમાંથી થોડું થોડું ઘીનો છૂટું પડવા લાગે અને બધું જ પાણી શોષી અને આપણો હલવો એકદમ સરસ શાઇન ન મારવા લાગે. તો આ રીતે લગભગ આપણે 2 થી 3 મિનિટ સુધી તેને ચલાવતા રહી તેને પકવવાનો છે. પાણી શોષતા જરા પણ વાર નહીં લાગે, પણ ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે તેને પકવીશું. તમે જુઓ અત્યારે ઘી થોડું થોડું છૂટું પડી ગયું છે, કલર પણ બદલાઈ ગયો છે અને હલવામાં ઘીની એક શાઇન આવી ગઈ છે. બસ આ સ્ટેજ સુધી આપણે પકવીશું અને તમે જુઓ કેટલું સ્મૂથ ટેક્સચર આવ્યું છે. જોઈ શકો છો તમે, મોઢામાં મૂકતા ઓગળી જાય તેવું આનું ટેક્સચર છે. તો બસ આ એકદમ પરફેક્ટ છે. તો હવે આ સમયે આપણે આની અંદર જે શેકેલા ડ્રાયફ્રૂટ છે તે બધા જ ઉમેરી દઈશું અને તેની સાથે આપણે આમાં ફ્લેવર માટે થોડોક એલચી પાવડર ઉમેરીશું અને સાથે જ આપણે 1 ચમચી ઉપરથી ઘી નાખીશું. ઉપરથી આ રીતે ઘી નાખવાથી તમારો હલવાનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે અને ટેક્સચર પણ. તો બસ આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તમે જુઓ ખૂબ જ સરસ આપણો આ મગની દાળનો હલવો એટલે કે શીરો બનીને તૈયાર છે. ખૂબ જ સરસ બને છે. તો તમે જોઈ શકો છો સાઈડમાંથી ઘી સરસ છૂટું પડી ગયું છે. એનો મતલબ આપણો શીરો બનીને તૈયાર છે. આ રીતે ઘી છૂટું પડવું જોઈએ. તો બસ હવે આપણે આ શીરાને લગભગ 2 મિનિટ સુધી આ રીતે ઢાંકીને રાખીશું જેથી આપણો હલવો છે તેનું એકદમ સરસ ટેક્સચર આવી જાય. તો ખૂબ જ સરસ ગરમા ગરમ મગની દાળનો હલવો એટલે કે શીરો તૈયાર છે. આવા વરસાદની મોસમમાં આવો ગરમા ગરમ હલવો ખાવાની મજા પડે. તો એકવાર આ રીતે હલવો બનાવો અને કોમેન્ટમાં જણાવો તમને આજની રેસિપી કેવી લાગી.